નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગીર સોમનાથ જિલ્લા દ્વારા નારી શક્તિને વંદન કરવા તેમજ મહિલાઓના ઉત્કૃષ્ટ માટે રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણીનો શુભારંભ કરાયો છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં નારી વંદન ઉત્સવની ઉજવણીના પ્રથમ દિવસે મણિબેન કોટક સ્કૂલ ખાતે મહિલા સુરક્ષા અંતર્ગત મહિલા સુરક્ષા રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। મણિબેન કોટક સ્કૂલથી ટાવર ચોક સુધી વિદ્યાર્થીઓએ બેટી બચાવો બેટી પઢાઓ દીકરીને આવકારી સ્ત્રી ભ્રૂણ હત્યા રોકો દીકરી એટલે કે ધરતીનો ધબકાર છે અને બેનર્સ સાથે ટાવર ચોક સુધી આ રેલી યોજાઈ છે। આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ મયુરભાઈ વાસુરે જણાવ્યું હતું કે આપણા વેદ અને પુરાણમાં પણ નારીને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સહિત ગીર સોમનાથ જિલ્લાની મહિલાઓનો સામાજિક તેમજ આર્થિક તેમજ સર્વાંગી વિકાસ થાય તે માટે મહિલાલક્ષી અનેક યોજનાઓ કાર્યરત છે, જેમાં વધુમાં વધુ મહિલાઓ લાભ લેવા અનુરોધ કર્યો છે। જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।